ક્રમ નંબર 1 2 3 4 કબજેદારના નામ ખાતાની ક્ષેત્રફળની વિગત જે જુદું પાડવાનું હોય એ અહીંયા લખવાનું છે અને બધાની સહીઓ અને સાક્ષી બેની સહીઓ અને સોગંદનામું કરીને આપી દો એટલે આ ફોર્મ તમે ભર્યા પછી એ ચેકલિસ્ટના મુદ્દા છે તમારે કાંઈ હવે કરવાનું થતું નથી હવે પ્રક્રિયા સમજાવું છું કે ઉપર બતાવ્યું છે કે કોને અરજી કરવી ક્યાં કરવી એટલે પ્રાંતની અરજી કરવી કેટલા દિવસમાં નિકાલ થશે કયા કાયદા નીચે છે એ બધું છાપેલું છે ગવર્મેન્ટનું છાપેલું છે અરજી સાથે શું સામેલ કરવું તો અરજદારનું સોગંદનામું 7/8 હિસાબ ફોર્મની એક ટ્રેસિંગની નકલ કે આ ભાગ આટલો છૂટો પાડવાનો થાય છે એના માપ સહિત સાથે આમ કેટલું મીટર થાય આમ કેટલા મીટર થાય ચતુર્સીમાં શું આવે ને બધું તમારે દર્શાવવાનું થાય અને અરજી પરિશિષ્ટ 1 અને 2 એટલે આગળ જોયું એ નિયત કોર્ટ ફીસ કેમ તો કે 3 રૂપિયા આમાં 5 રૂપિયા કબજાદારનું સોગંદનામું 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર તો કે છે માગ્યા મુજબની મુસદ્દાની ટ્રેસિંગ દર્શાવતો નકશો તો કે છે આ બધું લખાવી દો સ્થળ અને તારીખ અરજદારની સહી કરી નાખો સ્વીકારી નીચેથી જળ સેવા કેન્દ્ર જે છે એ નીચેનું આટલું ફાડીને તમને આપી દેશે એ તમારી પહોંચ થઈ 20 રૂપિયાની ભરાવશે પછી હવે પેલું કામ આવશે મામલતદારનું